સૌપ્રથમ આદરણીય અભયસિંહ રાઠોડ સાહેબનું અભિવાદન કરીશું. મલ્હાર દવેને હું વિનંતી કરીશ કે આપ એમનું અભિવાદન કરશો. ઉપર જે ઓડિયન્સ છે નીચે આવવા માટે એમને વિનંતી છે. ઉપરના મહાનુભાવોને અહીંયા આપના માટે જગ્યા છે. તો અભયસિંહ રાઠોડ સાહેબ અને યોગેશ ગઢવીનું ખૂબ તાળીઓથી એકવાર સ્વાગત કરીએ છીએ. હા, આવી રહ્યા છે. કારણ કે હવે નીચે એટલા માટે કે જમીન સાથે જોડાયેલી વાતો થવાની છે, એટલે અહીંયા નીચે હોય એ વધારે યોગ્ય રહેશે. તો અભયસિંહ રાઠોડ સાહેબ આજે સતત વ્યસ્તતાઓ, ગઈકાલે પ્રોગ્રામ, આવતીકાલે પ્રોગ્રામ અને સહજતાથી છેક ભરૂચથી મારતે ઘોડે અહીંયા અમારી વચ્ચે પધારી ચૂક્યા છે. વિશ્વના અનેક દેશોમાં એમના લોક સાહિત્યના કાર્યક્રમો પ્રસ્તુત થઈ ચૂક્યા છે અને એમની સાથે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના ચેરમેન તરીકે ઉત્તમ કામગીરી જેમણે કરી છે એવા યોગેશ ગઢવી સાહેબ, એ પણ વિખ્યાત લોક સાહિત્યકાર છે અને લોકજીવનના રંગ અને ઉમંગની વાતો અદ્ભુત રીતે પ્રસ્તુત કરતા રહ્યા છે. મેં અગાઉ ઉલ્લેખ કર્યો એ પ્રમાણે ફરી એકવાર કહું છું કે એમને નહીં ગમે પણ મારે ઉલ્લેખ કરવો જોઈએ કે વિખ્યાત, વિશ્વખ્યાત લોકગાયક, સિંગર, હવે તો ગાયક એટલું જ રાખીએ, આદિત્ય ગઢવીના તેઓ પિતાશ્રી છે. પણ મારે એક ઉલ્લેખ કરવો જોઈએ અભયસિંહભાઈ, મારે ઉલ્લેખ એક ચોક્કસ કરવો જોઈએ, ઓડિયન્સને પણ મારે કહેવું જોઈએ, કારણ કે ગઢવી સાહેબને લગભગ 25 વર્ષથી પરિચયમાં છું. તો આદિત્ય ગઢવીને સફર એટલે અત્યારે જે પૂરજોશમાં યોગેશ ગઢવી સાહેબ આ પ્રવૃત્તિ, કલાકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે ત્યારે પણ હતા. પણ હું સાક્ષી છું કે એક પણ વાર, કેટલી વાર એમણે એવું નથી કહ્યું કે મારો દીકરો, એ પણ વર્ષોથી, તમે તો હમણાં નામ અત્યારે ગાજતું થયું, પણ AR રહેમાન પાસે સંગીતની તાલીમ લીધી. આમ તો ગળથુથીમાં યોગેશ ગઢવી સાહેબના ગળથુથીમાં એની ગળથુથીની અંદર ગઢવીની લોહીમાં હોય જ, પણ AR રહેમાન, આદિત્ય ગઢવીએ એમની પાસે તાલીમ લીધી. પણ એક પણ વાર, મને બહુ જ ગમે એવી વાત છે, યોગેશભાઈએ ચેરમેન હતા ત્યારે પણ સંગીત નાટક અકાદમી, એક પણ વાર આદિત્ય ગઢવી મારો દીકરો છે, એનો કોઈ કાર્યક્રમ ગોઠવો અથવા મારી સાથે ગાશે, એક પણ વાર, નોટ અ સિંગલ ટાઈમ એવું કહ્યું છે. આદિત્યના આપબળે, સ્વબળે, પ્રતિભાથી એ પ્રસ્થાપિત થયો છે. એનો આનંદ છે. એક ચાવી મળી છે, કોઈની હોય તો, ઓકે, વાંધો નથી, જેની હોય તો મને અહીંયા સંપર્ક કરવા વિનંતી છે. તો હવે વધારે સમય આપનો નથી લેવો. કેટલાક લોકો થોડા ફ્રેશ થવા ગયા છે, ધીરે ધીરે આવી જશે. પણ આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. હું આપ સૌને બંને વક્તાઓ પાસેથી 25-30 મિનિટ આપણે વાતો લોક સાહિત્યની માણીશું. તો સૌપ્રથમ આદરણીય અભયસિંહભાઈ રાઠોડ સાહેબને, વાહ, ક્યાં વાત હે, ક્યાં વાત હે. તો આ સમજણ છે સાહેબ, આ અન્ય કોઈ કલામાં ન મળે, લોક સાહિત્યમાં જ મળે. ક્યાં બાત હે, ये बात है, बहुत अच्छे. આ એકબીજાને ઉજળા કરવાની પરંપરા આ લોક સાહિત્યમાંથી જ શીખવા મળે. તો બંને માટે પ્લીઝ એકવાર તાળીઓ સાથે હું એમને માઇક સુપરત કરું છું. તમે સામે બેસજો. હરદ્વારભાઈ સામે બેસજો. એમને કીધું કે એક ચાવી મળી છે. આમ સામાન્ય રીતે નિયમ પણ જીવનમાં એક જ ચાવી મળી જાય ને તો પછી બધા તાળા ઉઘડી જાય. અને લગભગ બધાની ચાવીઓ એક એક જ ખોવાણી છે. તકલીફ એ છે કે આપણે ઝાઝા જોડા ગોતી છીએ, એક એક ચાવી ગોતવાની જરૂર હોય છે. હરદ્વારભાઈને મેં કીધું કે તમે બેસજો, કારણ કે હું અને મુરબ્બી અભયસિંહભાઈ
એ લોકસાહિત્યના અને લોકસંગીતની વાતો અને ગીતોના માણસો છીએ. એટલે અમારે એક દ્વારથી ન ચાલે, અમારા માટે હરદ્વાર જોઈએ. એટલે મેં કીધું કે હરદ્વાર બેસ્ટ છો એમ. ત્રીજી વાત, આ એક એવી જગ્યા છે ગુજરાત વિશ્વવિદ્યાલય યુનિવર્સિટી કે અહીં આવો ને એટલે અમથે આમ તો તમને આમ એવો ભાવ થાય કે આપણે કંઈક વિદ્વાન થઈ ગયા છીએ. અહીંયા તમને અનુભવ જ એવો થાય એમ આપણે કંઈક વિદ્વાન છીએ, કંઈક જોરદાર છીએ. ધીમે ધીમે વાતની શરૂઆત એટલા માટે કરી રહ્યો છું, અમારા પૂર્વ વક્તા જેને માતા બહેનો અને દીકરીઓ માટેની જે વાત કરી, મને એ કહેતા હતા કોક એક માથું આપે, આ તો મારી પાસે ખંભે કાળી કામળી માતાજીની હતી એટલે એ આપી, બાકી તલવારો તો યુનિવર્સિટીમાં હું અત્યારે માથું દેવાની તૈયારીમાં હતો. એવી અદ્ભુત વાત. એટલે એમના માટે એક જોરદાર તાલી થઈ ગઈ. કારણ કે અમે મૂળભૂત રીતે માતાજીના ઉપાસકો છીએ. આ દેશ, આખું વિશ્વ એ માત્ર ને માત્ર શક્તિ દ્વારા સંચાલિત છે. જડ અને ચેતન કઈ છે ને, એમાં જડમાં તો આ બધું નિર્જીવ છે, એ જડમાં આવે, પણ આ બધાને ચલાવે છે એ ચૈતન્ય છે, એ ચેતના તત્વ છે. એટલે અમારે મન ચારણોએ તો 1000 વર્ષ સુધી શક્તિ ઉપાસના યુગોથી કરતા હતા, પણ 1000 વર્ષના સાહિત્યમાં મેં ગળથોલિયા ખાધા છે, એમાં કોઈ દિવસ અમને નર અને નારીમાં કોઈ ભેદ નથી દેખાણો. અમારે મન તો નારી એટલે પૂજનીય, અમારે મન તો અમારે ત્યાં દીકરી જન્મે એ હવા મહિનાની દીકરીને અમારા સમાજમાં આજે પણ અમે તમે કહીએ છીએ. દીકરો 50 વર્ષનો હોય તો એને તુકારો આપી, પણ દીકરીને અમે તમે કહીએ છીએ. આજે યુનિવર્સિટીમાં આ પ્રકારની આ દેશની નારી શક્તિની ચિંતા કરવાનો આ વિષય ગોઠવો અને એના પછી તરત મને મુરબ્બી અભયસિંહભાઈ રાઠોડને મૂક્યા, એટલે હું આ ભારત કુલનો આભાર માનું છું. અને એ પાછું આપણું મીડિયાના મિત્રો, એ બધાનું આખું આયોજન હોય, એટલે મને મજા એ આવે છે કે જે રાજ્યનું માધ્યમ આટલું જાગૃત હોય, જે રાજ્યનું મીડિયા છે એ આટલું તટસ્થ હોય, એ મને એવું લાગે છે કે વિશ્વમાં એ રાજ્ય પ્રથમ નંબરનું જ કહેવાય. એવી ગરવી ગુજરાતની આ યુનિવર્સિટીના આ ઠેકાણે અમે બે બેઠા છીએ. ત્યારે માતાજીની પ્રાર્થના કરીને ચિંતા વિઘ્ન વિનાશિની કમલા સની સકત વિષહતી હંસ વાહિની મા દુર્ગા દિયોન સુમદ લજ રખ તો તું જીવ રખ લજવીણ જીવ મત રખ મારી સાયા માગું એતરું તું રખતો દોનો રખ તું રખતો દોનો રખ. અને સંત મહાત્મા ઈશ્વરદાસજી તો એમ કહે છે કે કરતા હરતા શ્રી હિમકારી કાલી કાલ રૈયણ કૌમારી શશી શેખરા સિત્સર નારી જગની વોવણ જોજડ ધારી ધવા ધવણ કર ધવ તું ધવડા કૃષ્ણા કુબજા કચત્રી કમળા ચલા ચલાચા મુંડા ચપલા વિકટા વિકટ ભૂબાલા વિમલા અરે શુભગા શિવા જયા શ્રી અંબા પરિયા પરંપાર પાલંબા પિશાચણી સાગણી પ્રતિબંબા થારા ધીજે અવલંબા સમકાલિકા શારદા સમિયા ત્રિપુરા તારણી તારા ત્રણિયા ઓહમ સોહમ અખિયા અભિયા આઈ અજિયા વિજયા ઉમિયા આઈ અજિયા વિજયા ઉમિયા ગુણ કતો હું ગાગડિયાની મેર કરે તો માવડિયાની ધડ હિરણ ને વાસ્ય હારો ધરો ગાતા એક ધારો મેં કે વાયુ નો મેં કારો ઝરણામાં ઝણકાર કરે તો નિર્વા ઘેરા નાદ કરે તું વગડામાં બને રાય ઘટા તું લાલ ગુલાબી વેલ લતા તું કેસુડાની કળિયો તો છો ફેડી ફટા આવડિયો તો છો વાયુ રૂપે વિચરે વનમાં થાનક ઘરમાં થનથનમાં તું આહુત જ્વાલા માય અગનમાં તું ગાજે વર્ષા નાદ ગગનમાં તું બેઠી સ્વર્ગે પાતાળે ભુવન ત્રણે તું આખે આખા નજરે ભાળે અરે બની નથી ગઈ માતું બેરી તારા બાળક ને લે ટેરી ગુણ કતું હું ગાગડિયાની મેર કરે તું મામડિયાની. એવી મા ભગવતીને પ્રાર્થના કરી. અને આજ તો આ તમે બધા છે ને આમ અમારા ડાયરામાં હું ને અભયસિંહભાઈ તો ઓછામાં ઓછા 50 વર્ષથી ડાયરા કરે છે. હું તો એમની અડધી ઉંમરે મારું અનુભવ પહોંચે છો. આ એટલા સિનિયર કલાકાર છે. અમારે ડાયરામાં ટોળે ટોળા હોય, 5000 10,000 15,000 20,000 માણસને ગણી નો કાંઈ એટલું માણ હોય.
આજે મને કોકે આવીને એક મિત્ર એવું કાનમાં કીધું કે અહીંયા માણસ ઓછા હશે, તમે પ્રોગ્રામ કરવા આવો છો પણ માણસ ઓછા હશે. એટલે મેં એને એટલો જવાબ આપ્યો કે અહીંયા નહીં, આખી દુનિયામાં આ પ્રશ્ન છે, માણસો બહુ ઓછા છે. આજે અમને આનંદ ઈ છે કે અમને સાંભળવા માટે ટોળું નથી આવ્યું. આજે હાવ હાચે હાચા આવડા મોટા અમદાવાદ શહેરમાંથી માણસો આવ્યા છે, બાપ, માણસો આવ્યા છે. એટલે અહીંયા જેટલા બેઠા છો એ બધાને અભેશીભાઈ વતી અને યોગેશ ગઢવી વતી તમારા બધાના કપાળમાં હું શબ્દો અને લોકસંગીત રૂપી બાપ ચાંદલો કરું છું, તમારા પગમાં પગે લાગુ છું. માણસો તો છે આવડા મોટા હોલમાં, જ્યાં વાઇસ ચાન્સલરો બેહતા વાઇસ ચાન્સલરોના ફોટા છે એ ઠેકાણે આજે આટલા માણસો ખરાબ બપોરે આવા ટાણે લોકસંગીત. અને એટલે આપણા મલકના માયાળું માનવી અને પછી મલક કેવો હોય એ મલકની મજા કેવી હોય. અભિષેકભાઈ કેવા રાહડા કેવા ગીતો ગવાતા બાપ. હાલો માનવીઓ એ મેળે મેળામાં મારા મનનો માનેલ છે. ઈ તમે બધા ઈરે મેળામાં મારા દલનો માનેલ છે. ઈરે મેળામાં એક યાટિયાળી પાઘડી, ઈરે મેળામાં એક આટિયાળી પાઘડી. એના ઓડિયાના ઠાઠ પર તનડા ઓવારું મારા મનડા, ઓવારું મન ખડાના મેળે હાલો હાલો માનવીઓ મેળે મેળામાં મારા મનનો માનેલ છે. ઈરે મેળામાં એક ઘોડલા ઘુમાવતો, ઈરે મેળામાં એક ઘોડલા ઘુમાવતો. એના ડાબલાના તાલ મારા હૈયા હસાવે, મારા તનડા નચાવે, મન ખડાના મેળે હાલો હાલો માનવીઓ મેળે મેળામાં મારા મનનો માનેલ છે. ઈરે મેળામાં એક મોરલડી વાગતી, ઈરે મેળામાં એક મોરલડી વાગતી. મોરલીના સુર મન વાદણ બનાવે, વિજોગણ બનાવે, મન કડાના મેળે હાલો હાલો માનવીઓ મેળે મેળામાં મારા મનનો માનેલ છે. જે મનનો માનેલ છે યોગેશભાઈ, કોઈ જુવાન દીકરી છે એને મનમાં કોઈ પાત્ર ગમી જાય ને એમ કે મારા દલનો માનેલ છે, મારા મનનો માનેલ છે, પણ તમે એની દ્રષ્ટિ જોજો, ભારતની આર્ય નારી છે. એટલે ભોળા શંભુજીનું મંદિર છે, એને આરદા કરે. આરદા એટલે વિનંતી કરે. ભોળા શંભુજી મારી અરદાયો સાંભળો, ભોળા શંભુજી મારી અરદાયો સાંભળો. તમે સાંભળીને ધ્યાનમાં લેજો, મન છોરું આવા દેજો, મન ખડાના મેળે હાલો હાલો માનવીઓ મેળે મેળામાં મારા મનનો માનેલ બધાય ગાઓ, બધાય હાલો માનવીઓ મેળે મેળામાં મારા મનનો માનેલ છે. મેળામાં મારો મનનો માનેલ છે.
ભોળા શંભુને એટલું ભોળા છે. શંભુને આરદા કરવાની, વાહળીનો સૂર વાગે તો જોગણને વાદળ બનવાના કોડ જાગે, ઓડિયાને ઉલાળતો એવો જુવાનીઓ, હાવ ગામઠી જેને કહીએ કાંઈ એવો જુવાનીઓ. કેટલી પવિત્રતા હશે, કેવી સાહિત્ય પાસે એની પવિત્રતા. આજ મને એવું લાગે છે કે ગુજરાત યુનિવર્સિટીમાં લોકસંગીત અને લોકસાહિત્યના નામે મુરબ્બી અભયસિંહભાઈ રાઠોડ ને હું યોગેશ ગઢવીભાઈ બેઠા બેઠા લોકસાહિત્યની વાતો કરવા બેઠા છીએ અને લોક ગાણા ગાવા બેઠા છીએ, ત્યારે મને એમ થાય છે કે આજ અહીંયા એક નવતર પ્રકારનો ડાયરો મંડાણો છે. આજથી 60 વર્ષ પહેલા જે સાચો ડાયરો થતો એવો આજે અહીં ડાયરો થવા જઈ રહ્યો છે. ડાયરો એટલે સાઉન્ડની મોટી મોટી પેટીઓ ને એકારે 18મી માઇક ગોઠવા હોય એને જ ડાયરો કહેવાય. આજના યુગના ખબર પડે, 18 20 માઇક મૂક્યા હોય. એક વખત હું અભિષેકભાઈ એક ડાયરામાં ગયા ને માઇક વાળાએ ડીકે એકારે 15 માઇક મૂક્યા. મેં કીધું આટલા બધા નહીં, અમે તો 2 જ જણા છીએ. મને કે ચિંતા ન કરો ને, અમે બંધ છે, નીચે રાખવા કરતા ભલે ઉપર પડ્યા. ઘણા બધા વળી પાછા સાઉન્ડ વાળાને કહેતા હોય સાઉન્ડ સારું બનાવો ને, થોડોક સાઉન્ડ સારું બનાવો. પછી મારે કલાકારોને કહેવું પડે કે સાઉન્ડ એમાંથી ન બને, સાઉન્ડ તો અંદરથી બને. ભલા માણસ, આ માઇક અમારા લઈ ગયો તો એમને બોલવા કોઈ તકલીફ ન પડે. આ માઇક લઈ ગયો, માઇક બંધ થઈ જાય તો મને કબીરસિંહભાઈને વાંધો ન આવે, કારણ કે તળના માણસો છે. કહેવાની વાત હાવ સાચી વાત. આ લોક ગાણું એવું ગાણું છે. વાહ વાહ ભગવાન શિવને વાહ વાહ વાહ. આપણી ગ્રામ્ય જીવનની એક દીકરી એમ કહેતી હોય કે હે ભોળાનાથ, મારી આરદા સાંભળજો. હા હા હા. અને મારી આરદા સાંભળ્યા પછી એમાંય પાછું તારા જેવા. વાહ 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 વાહ. કેવડી મોટી વાત છે સાહેબ. હું ઘણી વખત ઘણાને કહું કે અમારે સાબુદ્દીન સાહેબ કહે છે ને, મુરબ્બી સાબુદ્દીન સાહેબ, કે જુવાન માણા હોય અને કોક દીકરી હળવે કરીને થોડુંક દાંત કાઢે ત્યાં તો વાહે વાહે હેલો જાય, હા હા. લીલા ઘાસની વાહે બકરી હેલી જાય એમ નીકળી જાય. યુનિવર્સિટીથી નીકળો તો બીજે 4 રસ્તા સુધી પહોંચે. આપણે કંઈક તારું સ્કૂટર પડ્યું તો ઓલીએ દાંત કાઢ્યા, એ તો ગાંડી છે, તું તારું સ્કૂટર લઈને ઘર ભેળો થાય. એ નહોતું સાહેબ. તમે જુઓ, ઘણી વખત અમે કહીએ છીએ કે લોકજીવન એ અદ્ભુત શિક્ષણ આપી જાય છે. અને એટલે આ માનવીઓનો મેળો ચાલુ થાય અને એ માનવીઓના મેળામાંથી મેળે મેળે મેળ ખાય, મેળે મેળે મેળ ખાય. અને યોગેશભાઈ મજાની વાત શું છે હા ભાઈ, કે જેને મનનો માનેલ જે અત્યાર સુધી આ દીકરી કહેતી હોય, બધાને એમ થાય કે કદાચ એના પ્રેમમાં પડી ગઈ હશે, પણ મારા ભગત બાપુ એમ કહે કે ભોળા શંભુજી મારી અરદાયું સાંભળો. અને જે પુરુષનું મેં વર્ણન કર્યું છે, ઘોડલા ખેલવતો હોય, એના ઓડિયાના ઠાઠ ઉપર ઓળઘોળ થવાનું મન થતું હોય, પણ હે ભોળાનાથ, મને આવા છોરું દેજે, આવો મને દીકરો દેજે. આ મર્યાદા છે ને સાહેબ, એ લોકસંગીતમાં હોય, ભગત બાપુના વિચારમાં હોય. અને કલાકાર થવું ને બહુ અઘરી વાત છે. યોગેશભાઈને હું જ્યારે બેઠા હોય, અમે તો વર્ષો સુધી આમને મારે નીકળ્યા છીએ, અમારું કંઈ નક્કી નહીં હોય કઈ દિશામાં જાવું, પણ કલાકાર થવું હોય તો આકાર લેવો પડે. યસ, કલાને આકાર લેવા માટે કેટલી બધી પ્રક્રિયામાંથી પસાર થવું પડે. માટીને ખોદીને લઈ આવે કુંભાર, ચાણીથી ચાળી, પાણી નાખી, પગથી ખૂંદી, પીંડો બનાવી, ચાકડે ચડાવીને કાચા વાસણ હેઠા ઉતારે, અંદરથી આધાર આપી, ટપલાથી ટીપી અને પછી એને મૂકે. થોડાક હુકાય એટલે નિંબાડામાં નાખે, ઉપર અગ્નિ પ્રગટ કરે. અને એ અગ્નિ સમી જાય પછી ટકોરા મારી અને એ ઘડાને લઈ આવે ને જગતના ચોકમાં વેચવા મૂકે. એ ઘડો આપણને બધાને ટાઢું પાણી આપે, પણ જો આ સમાજ એનું જતન ન કરે તો કોકવાર ઘડો ફૂટી જાય. અને ફૂટી ગયેલા ઘડાના પછી ન માટી બની શકે, કે ન ઠીકરા બની શકે, ન ઘડો બની શકે. અને ત્યારે ભગત બાપુ કહેતા હોય, એજી અમે નિસરણી એ બનીને દુનિયામાં ઉભા રે, પણ ચડનારા કોઈ તે દિનો મળ્યા રે જી.
અમે દાદરો તે બનીને ખીલા ખૂબ ખાધા રે, પણ તપસાના ફળ રે તે દિનો મળ્યા રે જી. કવિ કે છે અમે એક વખત ખેતરમાં મોલના સ્વરૂપે ઉભા હતા. વાહ 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 ખેડૂત આવી શેઢે ઉભો રહ્યો, વાહ નજર કરી લહેરાતા ડુંડાને ભાળ્યા. વાહ. ખેડૂત એટલો બધો રાજી થઈ ગયો, પોતાની મહેનતનું પરિણામ હતું ને, હા. અને એમાંય ડુંડા ઉપર મોતી જેવા દાણા ભાળ્યા અને ખેડૂત રાજીનો રેડ થઈ ગયો. પણ રાજીપો વ્યક્ત કરવા એને હાથમાં દાંતરડું લઈ એક પછી એક ડુંડાને વાઢી નાખ્યા. કવિ કે તેથી અમારા માથા કપાઈ ગયા, અમને અફસોસ નહોતો થયો. અને એ દાણાને પગરમાં છૂટા પાડી વાહ ઘરે લઈ જઈ હુપડાથી હોય ઘંટીના બે પડની વચ્ચે અમને દળી નાખ્યા, આહા. તોય અફસોસ ન થયો. અને ઈ લોટમાં પાણી ચૂલે મેળવી અને પછી બેનોએ એમાંથી હાથથી ટીપી તાવડીમાં રોટલો નાખ્યો, એટલે તાપ કર્યો, તોય અફસોસ ન થયો. પણ અફસોસ ક્યારે થયો કે માથડા કપાયા અમે એ પછી ઘંટીએ દળાણા રે, એથી અમે ચૂલે રે ચડીને પછી પીરસાણા રે, પણ જમનારા કોઈ તે દિનો મળ્યા રે જી. હે જમની ઝરણી બનીને દુનિયામાં જુબા રે જડનારા કોઈ એનો મળ્યા. બાજરો બનીને અમે માથડા વટાવ્યા, અમને બાયુએ ટીપ્યા, અમને દળી નાખ્યા, પણ એક બેટકું રોટલાનું કોઈ ખાવાવાળા ન મળ્યા. પણ એ જ કવિ કાગ અભિષીભાઈ ભગત બાપુ એમ કહે છે જી કે હે શબ્દના માલમી, હે સુરના માલિક, તને માં સરસ્વતીએ સૂર આપ્યો છે, તને શબ્દોની સૂઝ આપી છે, તો તું છું એ કોણ છું? અમારા જીતુદાન ટાપરિયા આજ મને યાદ વાહ આવી. વાહ વાહ. સ્વર્ગસ્થ જીતુદાન ટાપરિયા એ કાયમ એમ કહેતા કે બાપા તમે નગરના કોઈ રોડ ઉપર નીકળો અને રોડ ઉપર એક ફૂટપાથ ઉપર સાંજે 4 વાગ્યા પછી એક ખૂણામાં કોઈ દાંતણ વેચવા વાળી બાઈ આવી અને ઢગલો કરીને દાંતણ વેચતી હોય તો એની આ ગરાગ છે એ તમને 5-15નું ટોળું હોય, એ બાઈ પાવલીના દાંતણ દેજે, આઠાણાના દેજે, રૂપિયાના દેજે, અને બાઈને આમ ઊંચું મોઢું પડવાની તાકાત ન હોય, દાંતણ હોયરે જાતી હોય, રૂપિયા મૂકે જાતી હોય, દાંતણ દીથે રાખતી હોય. જીતુદાનજી ટાપરિયા એમ કહેતા કે એવા જ ટાણે ફૂટપાથના સામેના ખૂણે કોઈક મોટો જ્વેલરીનો શોરૂમ હોય અને કરોડોનો ઝવેરીના ઈ શોરૂમમાંથી આ ઝવેરી છે એ દાંતણ વેચવાવાળી બાઈની ગરાગી જોઈ અને કોઈ આપઘાત કર્યાનો દાખલો નથી. કારણ કે દાંતણ વેચવાવાળી બાઈ છે ને એ આખી જિંદગીનો એનો જે ટોટલ ધંધો થતો હોય ને એટલો એનો એક વેપારીનો ધંધો થતો હોય. વાહ લોકસંગીત કંઈક આવું છે. વાહ વાહ. કવિ કાગ ભગત બાપુ એમ કહે છે કે તું તો ઝવેરાતનો વેપારી છું, આહા. તું તો ઝવેરી છું, તારા શબ્દો કેવા છે? તો કે હાવ હાચા હાચા ઝવેરાત કહેવાય એવા શબ્દો તારી પાસે. કવિ કાગ ભગત બાપુને યાદ કર્યા એટલે મને કહેવાનું મન થાય. આજે ભગત બાપુ એ ભાઈ તારે એ હીરાનો વેપારજી. હીરાનો વેપાર એટલે આ શોરૂમ વાળા નહીં, આ જર ઝવેરાતમાં કામ લાગે એ હીરા નહીં, પણ અમે જે શબ્દોના વેપારીઓ છીએ એને ભગત બાપુએ કીધું છે કે તમારી પાસે જે શબ્દો છે ને એ તો ઝવેરાત છે, એનો વેપાર કરતા તમે ધ્યાન રાખજો. શું કામ? ગેદારે હીરાનો વેપાર વીરા, તું તો ઝવેરાતનો જાણણ હાર, એ ભાઈ તારે હીરાનો વેપાર. કવિ કાગ ભગત બાપુ કહે છે કે તારે ધ્યાન શું રાખવાનું છે કે કંઈક મફતિયા ફરે બજારમાં ઈ બેહીન રોકશે તારું બારજી. કવિરાજ એ અભયસિંહભાઈ લ્યો બાપા કંઈક થવા દ્યો તો. એટલે શું થવા દ્યો? પણ
અમે અહીંયા બસની રાહ જોઈ છીએ, અમે ટ્રેનની રાહ જોઈ છીએ, પણ એવા મફતિયા તને ભગત બાપુ કહે છે કે બજારમાં બહુ મળી જશો. મુંબઈની માલિપા એક વખત રેલવે સ્ટેશન ઉપર એક માણસ આવીને ઊભો રહી ગયો અને મને કીધું કે યોગેશભાઈ, ગઢવી તું નાનો હતો, આપણે ભેગા ભણતા હતા, રામાયણની બહુ સારી વાતો કરતો ને ચોપાયું ગાતો, લે રામાયણ સંભળાયું. હવે મુંબઈના રેલવે સ્ટેશન ઉપર 2 મિનિટમાં મારી ગાડી આવવાની હોય, એની ગાડી આવવાની હોય, અમારે રામાયણ ક્યાં સંભળાવી? મેં કીધું કે એ અટાણે ન હોય. મને કે ના ના, તું અભિમાની થઈ ગયો, અત્યારે થવા દે. મેં કીધું એક કામ કર, તું શું કરસ? મને કે કાપડનો વેપાર. મેં 5 મીટર કાપડ થવા દે, હું અહીંયા થવા દઉં. મને કે ના ના, અભિમાની થઈ ગયો, રામાયણ સંભળાવી તો સંભળાય, પણ અમે તો આ લોક કલાકારો છીએ ને, મેણું ન ખાઈ શકી, અમને મેણું કોક મારે ન પરવડે. એટલે મેં એને અહીંયા તરત સંભળાયું. શું કીધું? કે તુલાય તુલાના ઘરમાં ચોરી કરી, અન ગુંબ ગયો ઉઠાય, આ કરકે તો એસી કરી, એ ઓલો મેષ રે ગયો જલાય. તુલાય તલવાના ઘરમાં ચોરી કરી, તુલા નામ રાંધા, રાવણે રામના ઘરમાં ચોરી કરી, કુંભ ગયો ઉઠાય, કુંભ નામ કરશો સીતાને ઉઠાવી જવામાં આવી, કરકે તો એસી કરી, કરકે નામ ડન હનુમાનજી એવું કાંઈક કર્યું કે મેષ ગયો જલાય. મેષ નામ અલઈ, લંકા હળગી ગઈ, જા કોડા તારી રામાયણ પૂરી થઈને મારી ગાડી આવી. આ કરવું પડે છે મારે. કલાકાર એમને બનાતું નથી, યોગેશભાઈ કીધું ને. અને આપણે ત્યાં જૂના જે ભવાઈના વેશ હતા, હા, ક્યાં વાત હે. એ વખતે સ્ત્રી પાત્રો નહોતા મળતા, પુરુષ છે સ્ત્રી બની જાય. અને ગુજરાતનું ઉત્તમ ઉદાહરણ હોય તો જયશંકર સુંદરી, આજીવન એ પુરુષ હોવા છતાંય આજે આપણે એને સ્ત્રી તરીકે જોતા હોઈએ. ભગત બાપુ એમ કહેતા હોય, અમને વિષય આપણને કાક કથા આપ્યો છે એટલે કાક બાપુને આપણે લીધા છો. આરે જીવન જીવવાના કેળા આપી દે ને, એનું નામ લોક કવિ કહેવાય. તમે કેળા ભૂલી ગયા હોય ને તો સાચું જીવન જીવવા તમને કેળો ઉજાડી દે. અને ભગત બાપુ એમ કહેતા હોય કે અમે અમારું અસ્તિત્વ ખોઈ નાખીએ. એમને આકાર લેવાતો નથી. જેમ માટીના ઘડાની વાત કરીને, નરમાંથી નારી બની જાય, પોતાનું અસ્તિત્વ મિટાવી દે. અને ભગત બાપુ લખતા હોય કે માથે ઓઢિયો ઢળીને, એ પગે બાંધા ગુગારા, માથે ઓઢિયો ઢળીને, એ પગે બાંધ્યા ઘૂઘરા રે, એ જી અમે નારી રે બનીને આ પડમાં નાચ્યા રે, પણ જોનારા તેજી આવવાનો મળ્યા રે જી. યદી અમે નિઝરણી બનીને દુનિયામાં ઉભા રે, ચડનારા કોઈ. લોક સાહિત્ય, લોકજીવન. ઘણી વખત લોકો કહેતા હોય કે આ લોક સાહિત્ય એટલે શું? ઘણા બધા માણસો અમને, વિદ્યાર્થીઓ, તમારી જેમ બધા યુવાનો હોય, એ પૂછતા હોય છે કે અમારે લોક સાહિત્ય શીખવું હોય તો વંચાય? એટલે હું એમને કહું કે ના, વંચાય નહીં. તો કે કેમ? મેં કીધું એનું કારણ છે, ચોપડીઓ વાંચીને બોલવાનું આ સાહિત્ય નથી, આ તો માણસોની ખોપડીઓ વાંચીને બોલવાનું સાધન છે. તમે ખોપડીઓ જોતા જાઓ ને પછી બોલતા જાઓ, એ લોક સાહિત્ય છે. ચોપડીઓ વાંચીને નહીં. ચોપડીઓ તો લાઇબ્રેરીમાં એમને હોય છે, લ્યો વાંચી જાઓ. પણ આ ગાવું, આ બોલવું, એ તો લોકજીવનમાં તમે રમ્યા હોય, અને એ રમત રમ્યા હોય એટલે આજ મને યાદી થાય. જેમ અભિષીભાઈએ કીધું ને, એમ આજથી વર્ષો પહેલા ભારત સરકારે સુરેન્દ્રનગરમાંથી 2 લોકગાયકો, બાબુ રાણપુરા અને ડોલર ગઢવી, એ 2 ને દિલ્હીથી મોકલા સીધા પેરિસ, અને એફિલ ટાવરની માથે એમને ગાણું ગાવાનું કાંઈ સમજાય નહીં, પણ 2 પોગી ગયા ભાઈઓ. પહોંચીને એમને તો મોજ આવતી હતી, પણ સાબુદ્દીન સાહેબ કહે છે ને કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. તમે દુનિયાના પડમાં જાઓ ને પણ ભારત તમને સાંભળે તો ખરો. 2 જણાને અઠવાડિયું 15 દી થઈ ગયું, અને પછી એફિલ ટાવરની માથે ચડી અને ઝાલાવાડના તરણેતરના મેળામાં એક હારે 200 ભરવાડની બાયું જ્યાં રાહડા લેતી હોય, ઢોલના તાલે એ ભરવાડના જુવાનો જ્યાં ઉડો લેતા હોય, ત્યાં રાહડા ગાવાવાળા એ 2 જણા એફિલ ટાવરની માથે ગાણું ગાયું, ગીત ગાયું. પણ કયું ગાયું?
કે આપણા મલકના તમે બધા માયાળું માનવી, એ માયા મેલીને વ્યાજાશું મારા મેરબા, હાલો જે આપણા મલકમાં, એ માયા મેલીને વ્યાજાશું મારા મેરબા, હાલો ને આપણા મલકમાં, આપણા મલકમાં ઉતારાવો રડા, આપણા મલકમાં ભોજન ભાવતા, એ ભોજનિયા કરી ઘોડે ચડજો મારા મેરબા. યા નિર્ણયભાઈ આ ગીત ગવાતું જાતું હતું ત્યારે અંગ્રેજીમાં અહીંયા ટ્રાન્સલેટ થતું હતું કે આ બે શું ગાઈ રહ્યા છે, અને આ બે જે ભાવથી ગાતા હતા તો અહીંયાના માણસો રોવા માંડ્યા. એમને એમ થયું કે આટલું બધું વતન કોઈને વાલું હોય ને પહેલી વાર અમે જોઈ છીએ. બોલો, હવે અમને તો વતન સિવાય કઈ માલિકી છે જ નહીં આ દેશમાં. આપણા મલકના માયાળું માનવી, માયા મેલીને મરી જાશું મારા મેરબા, હાલો જઈ આપણા મલકમાં. કેવા લોકગાણા હતા, હે બાય બાય વીજા પર ગામના દણ છે, એમાં છે લબાજીડો રે ગોવાડ છે, બાજડાના હાથમાં રે હો નાની લાલ લાકડી, એ બાજી મારી ગાયુનો રે ગોવાડ છે. આવા લોકગીતોને મન ભરી અને ગાયા, અને ગાવાની પણ પદ્ધતિ છે. આજે અભેશીભાઈ 50 વર્ષથી આ લોક સંગીતને ગાવા વાળા મુરબ્બી અભેશીભાઈ એક ધારા લોકગીતો જેને ગાયા, લોકગીતમાં કોઈ દી ફેર ન પડ્યો. બોલો, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી અંગ્રેજી ભાષા શીખે, એ પછી બંગાળમાં જાય, એ પછી બંગાળી શીખે, અને બંગાળી શીખ્યા પછી બંગાળી સાહિત્યનો અભ્યાસ કરે. અને યા રવિન્દ્રનાથ ટાગોરજીએ વરસાદ આવે અને વરસાદનું વર્ષા ગીત ગાયું. વર્ષા ગીત કેવા હતા, અમારા ચારણોએ મન ભરીને ગાયા. ગઢવીને સૌથી વધારે મજા ક્યારે આવે ખબર? વરસાદ પડે ત્યારે. અમારા ઝૂંપડામાં કોઈ વ્યવસ્થા ન હોય, માથેથી પાણી પડતું હોય ને તો આજની તારીખે વરસાદ થાય એટલે અમારા ગઢવી કવિઓ ઓછામાં ઓછા 50 ગીત તો અત્યારે લખે છે. બોલો, એને વરસાદ હારે સંબંધ જ એટલો. મને કોકે કીધું, મને કે તમને વરસાદ ચારણોને આટલો બધો વાલો કેમ છે? ત્યારે મેં જવાબ આપ્યો હતો કે વરસાદ થાય ને ત્યારે આખા જગતમાં કોઈ પણ પક્ષપાત રાખ્યા સિવાય આખી સૃષ્ટિનું ભલું થાય છે ને, એટલે ચારણને વરસાદ ગમે છે. આ એક જ એવો છે કે જે એક હારે કીડીથી માંડી અને કુંજર સુધીના બધાયનું ભલું થાય છે. એટલે ચારણોએ વરસાદને મન ભરીને ગાયો. અષાઢનું વર્ણન કરવા બેહે, કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયો અને માલિપા વીજળીઓ લવારા કરતી હોય, મોર ગાળાના તંત્ર ગટકા કરીને ટેહુક 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 ટહુકાર કરતી હોય, અને વીજળીઓ લવારા કરે, વરાળ સામ વરાળ સામ વરાળ સામ વરાળ સામ વીજળીઓ થતી હોય. આહાડ મહિનો જામ્યો, પણ કે કેવો આહાડ મહિનો? તો કે ચડા આહાડી વાદળા કાળો ધોવડે જબર સોબે ઓતરાદી માથે ઉછળા દરાર જીગોરા મોરલા માથે વાહરી મંડાણી જાડી એક દારા મેઘરાજા મંડાણી યબર રમડે દ્રોપાડ દાળા પાણી વાળા હાથી ઊંટું વાળા અને મંડાણા હિલોળ કે ઢકા વાળા ધક્કા ગાળા નદી નાળા ફાડી નાખ્યા આળા માથા. તમે તણાઈ ગયા હોય એવું લાગે. આ પ્રવાહ છે, આ અષાઢના વર્ણનનું ગીત છે. અને સાહેબ રવિન્દ્રનાથ ટાગોરે લખેલું ઈ વર્ષા ગીત મેઘાણીભાઈ, હા, અમાર બધાય નાચે એને. અને મેઘાણીભાઈ વાંચ્યું ને એને એમ થયું કે આ ગીત બંગાળીમાં છે એવું ગુજરાતીમાં કેમ ન હોય? એને ઠાઠ પસંદ કર્યો. મેઘાણીભાઈ ધારતે તો લોકગીત બનાવી શકતે તે, મેઘાણીભાઈ ધારતે તો એને ગઝલનું સ્વરૂપ આપી શકે એમ હતા, મેઘાણીભાઈ ધારે તો એને સોનેટનું સ્વરૂપ આપી શકતા હતા, મેઘાણીભાઈ ધારે તો એના દુહાઓ બનાવી શકતા હતા. પણ મેઘાણીભાઈ કીધું કે ના, આમાં તો ચારણી ઠાઠ જ આલે, આમાં તો ગઢવી ગાય છે ને એવું ગાવું પડે. અને પછી એ ગીત મૂક્યું સાહેબ. એ ગીત લખાણું અને એ લખાયેલું ગીત અમે બધાએ અમારા આંતેડા ઊંચા થઈ જાય એટલા વર્ષોથી ગાયું. અમને હરામ કોઈ 1500 રૂપિયાથી ઉપર દીધા હોય તો 1500 માંડ પ્રોગ્રામ પૂરો થઈ જાય પછી વાહે આતરવા પડે, ગોતવા પડે. અમારે કેવું પડે એ કે કાલ મોકલી દઈશું. હવે કાલ કોને ભાડી છે એટલે અમારે કેવું પડે ઘરે હાજા માંદા છે, આપી દો થારું. આ ગીત અમને ગાતા ગાતા પણ તોય અમે મૂક્યું નહીં.
મજાની વાત ઈ છે, મારે ઈ કેવું છે, આ ભારત કુલમાં મીડિયા કર્મીઓ અને મીડિયાના અધ્યક્ષ શ્રી બેઠા છે ત્યારે કેવું છે, અમને કાંઈ નહોતું મળતું પણ ઈ ગીત તો મેં ગાય જ રાખ્યું, ના આને મૂકશું નહીં, આને મૂકશું નહીં, આને મૂકશું નહીં, આને મૂકશું નહીં. પછી હિન્દી પિક્ચર બનાવવા વાળો ઠેઠ રાજકોટમાં આવ્યો, સીડીની બજારોમાં ફેર્યો, સીડીયું ગોતી અને એમાંથી આ ગીત તાર્યું અને ઈ ગીત તારવી અને હિન્દી પિક્ચરમાં ગવરાયું અને ઓલી બેન નાચી. શું નામ છે બેનનું? દીપિકાબેન. દીપિકાબેન. મને બધા કહે તમે દીપિકાબેન શું કામ કહો? મારે ક્યાં માગું આવવાનું છે, આમથી જીભ શું કામ અપડાવું? દીપિકાબેને ગાયું એમાં જામી ગયું, બોલો. પણ વર્ષોથી અમે ગાયે રાખ્યું તો જામ્યું. એટલે આજે ભારત કુલમાં મીડિયા ક્લબનો ઈ આભાર માનું છું કે વેચાઈ એવી કેટલી વસ્તુને એક કોર રાખી અને અમને ધૂળ ધોયા લોક કલાકારોને બોલાવ્યા ને, એટલે તમારો આભાર માનું છું બાપ, આભાર માનું છું. અને ઈ ગાણું મને કોઈ પૂછે કે મન મોર બની થનગાટ કરે, એ યોગેશભાઈ તમને કોના કંઠે ગમે? તો હું એમ કહું કે ઈ તો અમારા અભેશીભાઈ ગાય મન મોર બની થનગાટ કરે, એવું કોઈથી ન ગમે. તો હું અભેશીભાઈને કહું તમને મોજ આવે એવી તમે આ હાવ આપણો 60 વર્ષ પહેલા જે ઓરિજિનલ ડાયરો થતો તો ઈ આજે છે. હા એ મજા આવે. આ તમે હાંજ સુધી લો તો થાક ન લાગે, ઓલામાં થાક બહુ લાગે. એટલા બધા તબલા ને એટલા બધા બેન્જા ને એટલા બધા મંજીરા ને, મારો રામ જાણે આ બધા શું કરવા નીકળ્યા છે હશે. હવે બધું પછી કહીશ, અત્યારે કોઈ રેકોર્ડ ન કરતા. અભેશીભાઈ તાલીનો તાલ આપો, મન મોર બની થનગાટ કરાય. મતલબ મોરલા અનલવ તો યા ઘોજા, પણ એક તો ઓઢો જણો હરો. અરે યાજ મથે તો જીધા અસી ગિરિવર્જા મોરલા અમે કાકર પેટ ભરા. પણ આવો અવસર આવે ન બોલજી, એ તો પાંજા હૈડા ફાટ મરા. મોર બની થન ગાટ કરે મન, મોર બની થનગાટ કરે, મોર બની થન ગાટ કરે મન મોર બની. આમ તો અભિષીભાઈ કરે અમદાવાદમાં આદરણીય તુષારભાઈ ને જનકભાઈ આવ્યા છે, એ બે સાક્ષી છે, એમને સાક્ષી બનાવીને કહું, આખા અમદાવાદને 5 વર્ષથી આ ગીત ગાતા મેં શીખવી દીધું. વાહ વાહ. ગમે ત્યાં મને કે ને, એટલે બધાય ગાય તો જ કામનું. એટલે અભિષીભાઈ ને આપણે બધા એક સાથે તાળીનો તાલ આપી, મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે, મોર બની થન ગાટ કરે મન. બહુ છે. ઘન ઘોર જરે ચૌયોર મારું મન, એ મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થનગાટ કરે મન, મોર બની થનગાટ કરે. ઘર 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 મેઘ ઘટા ગગને ગગને ગરજાટ ભરે, ગુમરી ગુમરી ગરજાટ ભરે, ઈ ગુમરી ગુમરી ગરજાટ ભરે, ગુમરી ગુમરી ગરજાટ ભરે. નવે ધાન ભરી સારી સીમ ઝૂલે, નદીયું નવ જોબન ભાન ભૂલ, 9 દિન કપોતની પાક ખુલે, 9 દિન કપોતની પાંખ ખુલે, 9 દિન કપોતની પાંખ ખુલે. મધરા મધરા મલકાઈને મેળો,
आज मैं हंसू ने हंसू बात करे गगने गगने घुमराई ने पागल मेघ घटागर जाट भरे ए मारू मन मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे. યોગેશભાઈ જી અભયસિંહભાઈ, નિર્ણય આ ગીત છે ને તુષારભાઈ 1983માં હા પહેલી વાર વિડીયો રેકોર્ડિંગ થયું. વિડીયો સીડી નહોતી પણ પુલ ઉપર, અને આ દુનિયાભરમાં રહેતા ગુજરાતી સાંભળ્યું, એનાથી આપણે દુનિયાનો પ્રવાસ કર્યો. વાહ 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 વાહ. આ ગીતને એવી પાંખું મળી હતી સાહેબ. કવિવર ટાગોરની રચના હોય, બંગાળી ભાવ પડ્યા હોય, અને સૌરાષ્ટ્રની જેમ યોગેશભાઈ કીધું ચારણી જળ જમક જેમાં પડી હોય. ચારણી ઘન ઘરર ઘરર મેઘ કટાક નેગર નેગર જાટ ભરે ઘુમ રીઘુમ રીગર જાટ ભરે નવ ધાન ભરે સારે સેમ જોલે નદીયો નવ જોબન ભાન ભોલે નવ દેન કપોતની ભાગ ખોલે મધ રામ લગાઈ ને બેઠક મહેશું નેશું બાદ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની. ચારણી છંદ જ છે. ચારણી અષાઢ ઉચ્ચારમ મેઘ મલારમ બની બહારમ જલ ધારમ દાદુર. અષાઢ માટે વરસાદ માટે પુષ્કળ લખ્યું છે, પણ મારે વચ્ચે એક વાત ઈ કરી દેવી છે કે અભિષીભાઈ જ્યારે સાંભળતા હતા ને ઘડી પહેલા, આપણો દુહો, આપણું છંદ, આપણું લોકગીત એમાં લગભગ આવે છે. એમાં કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં તો ખાસ, અમારી ચારણી પરંપરામાં ખાસ. મેં લગભગ ભારત દેશના તમામે તમામ લોકસંગીતનો અભ્યાસ કર્યો. એમાં સાથી સા જે ગવાય વાહ, એ એક સપ્તકને મૂકીને મોર જઈ અને પ લગાવી અને એની ટીપ મરાતી હોય એવું ક્યાંય સાંભળ્યું નથી. આપણે છે, તમે હેમુ ગઢવીને સાંભળી લ્યો, તમે પ્રાચીન સાંભળી લ્યો, તમે બીજા લોકોને તમે, અને તમે જોજો એનું માપ પણ નથી, એ નક્કી નથી. તાર સપ્તકનું એનું માપ નથી. દાખલા તરીકે હે કયો, અચ્છા એ પણ નક્કી નથી કે એ છે કે હે છે. ઘણા લોકો હે, ઘણા લોકો એ, હજી ઈ પણ નક્કી નથી. હું મુરબ્બી સાહેબ અભિષીભાઈની હાજરીમાં બોલું છું, તુષારભાઈ સામે બેઠા છે ને બોલું છું. મારા એટલા માટે થઈને કહેવું પડે છે કે હું ઘણી વખત કહું છું કે એક અને એક માત્ર લોક સાહિત્ય ગુજરાતનું જ એવું છે કે એમાં અને શ્લોક સાહિત્યમાં લોક સાહિત્યમાં કોઈ ફરક નથી. બાકી બધે શ્લોક સાહિત્ય જુદું ને લોક સાહિત્ય નોખું. આ એક જ ગુજરાત રાજ્ય એવું છે કે એમાં શ્લોક સાહિત્ય જે કહે છે એ જ લોક સાહિત્ય કહે છે. તો કે કઈ રીતે? તો આપણી પાસે ચિંતા બિઘન વિનાશિની, કમલા સની સકત, વિષ હથી હંસ વાહિની, માં દુર્ગા દિયોન સુમત. આ એક જ દુહો. તમે દેવી ભાગવતમાં જતા રહ્યો, તમે ચંડીપાઠમાં જતા રહ્યો, તમે દુર્ગા સપ્તસતીમાં જતા રહ્યો, આ બધા જ શ્લોકોમાં તમારી પાસે ત્રિગુણાત્મક શક્તિ જે છે, મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, એની વાત કરવી હોય તો એના 3 બીજ મંત્રો, પણ આ ત્રણેયની નોખી નોખી વાત થઈ કે ભેગી ક્યાંય નથી થઈ શકતી. આ એક જ અમારો ચારણી સાહિત્યનો દુહો એક સાથે ત્રણેયની વાત કરે છે. ચિંતા વિઘ્ન વિનાશિની એટલે કોણ? મહાકાલી. ચિંતા અને વિઘ્નોને દૂર કરે છે. ચિંતા વિઘ્ન વિનાશિની એટલે મહાકાલી. કમલા સની સગત, કમળ ઉપર જેનું આસન છે ઈ તો કે મહાલક્ષ્મી. હંસવાહિની, ચિંતા વિઘ્ન વિનાશિની, વિશ્વ હથી હંસવાહિની એટલે સરસ્વતી. અને માં દુર્ગા દિયોન સુમત. સાહેબ કોને સંભળાવું, કોને સમજાવું કે અમારો એક દુહો છે ને એના ઉપર 7 દિવસ બોલી શકાય. એક દુહો આ શાસ્ત્રોનો. મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી ત્રણે, અને પછી કામનું તો પાછું આ 3 માંથી એકયને નથી કીધું. દુર્ગા દિયોન સુમત. તો ઈ શું? આપણે બહુ ઓછું જાણીએ છીએ, આપણે બહુ ઓછું જાણીએ છીએ. અને તોય મને એ નથી ખબર પડતી કે એવા હરખ શું કામ જાગે છે કે હજી લાવો નવું લખીએ. તો સારભાઈ જેવા ને એવા 5-15 જણાને આપણે આપી કે યુગ પૂરતું કામ તમે કરો, પણ બધાય રોજ નવું નવું. અરે જૂનું તો તમે વિચારો. મારે એ કહેવું છે કે એના ઉપરથી 3 બીજ મંત્ર આપણને મળ્યા.
કાલિકાનો બીજ મંત્ર આપણને ક્લીમ મળ્યો, મહાલક્ષ્મીનો આપણને રીમ મળ્યો અને મહાસરસ્વતીનો આપણને એમ મળ્યો. એમ. અને એમ માટે થઈ અને 500 વર્ષ પહેલા સંત મહાત્મા ઈસરદાસજી, જેને હરિરસ નામનો ગ્રંથ લખી અને દ્વારકાધીશને હાથો હાથ આપ્યો અને દેવ્યાણ નામનો જેને ગ્રંથની રચના કરી, એ સંત મહાત્મા ઈસરદાસજી આજથી 450 વર્ષ પહેલા આ એમ બીજ મંત્રનો એક સ્તોત્ર લખે છે. આજ મારે ઈ સંભળાવવો છે. એમ નમો બીજ મંત્ર અખંડ અભિષેક. વિશેષણ અમારે સ નો ખ થાય. એમ નમો સૂરજઠ્ઠ કૌમારી સિદ્ધ. એમ બીજ મંત્ર એને હું નમન કરું છું. તો કે શું કામ? તો કે સૂરજઠ્ઠ, સૂર એટલે દેવતાઓ, જઠ એટલે એ અમારો ડિંગળ. એ મૂળ શબ્દ આવ્યો એ જ્યેષ્ઠમાંથી. દેવતાઓમાં જે જ્યેષ્ઠ છે એવા જ્યેષ્ઠ દેવની પુત્રી, એને એમ આપ્યો છે. એમ નમો સૂરજઠ્ઠ કૌમારી સિદ્ધ. એ કુમારી છે, સૂરજઠ્ઠ છે. સૂરજઠ્ઠ એની પુત્રી, દેવતાઓમાં શ્રેષ્ઠ દેવ છે એની પુત્રી, બ્રહ્માજીની પુત્રી, અને પાછી કૌમારી છે અને એ પાછી સિદ્ધ છે. એમ નમો સૂરજઠ્ઠ કૌમારી સિદ્ધ. એમ નમો વિદ્યરૂપ અગમ વિવિધ. ગમ પડે એવું જ નહીં, પણ આ એમ બીજ મંત્રને નમન એટલા માટે કરું છું કે અગમ છે એમાંથી પણ આવે છે. ગમ અને અગમ બે. એમ નમો, એમ નમો બ્રહ્મચારિણી કાયમ ભેખ. બ્રહ્મચારીણીનો કાયમી ભેખ ધારણ કર્યો છે, એને એમ આપ્યો છે, એને હું નમન કરું છું. એમ નમો બીજ મંત્ર અખંડ વિશેષ. એમ નમો ત્રય ખટ્ટ બજાડણ તાર. એમ નમો ગીત નીત ગોવિંદ ગિણાર. ગીત નામ ભગવાન કૃષ્ણએ ગોવિંદે જે ગીત આપ્યું હતું સૌથી મોટું ગીત કહેવાય છે એવું ભગવદ્ ગીતા. એ હોય તોય ભલે, આજનું લખાતું ગતકડું હોય તોય ભલે, આ બધું આપવા વાળી હે માં સરસ્વતી, હે માં શારદા, તારો એમ છે. એમ નમો ગીત નિત ગોવિંદ ગિણાર. એમ નમો સમજાવણ સાર અસાર. એમ નમો સૂરજઠ્ઠ કૌમારી સિદ્ધ. અમારા ચારણોએ ગાયકીમાં આ એમને આગળ લઈ લીધો કે કાંઈ પણ ગાયા પહેલાં એમ આપણે બોલવો, એમનો ઉચ્ચાર કરવો અને પછી એ લોકસંગીતે પણ એ પ્રણાલીને ટકાવી. એટલે તમે હેમુભાઈને સાંભળો તો આગળ જે ટીપ આવે છે એ ઘન ગરર ગરર મેઘ ઘટા ગગને ગગને ગરજાટ ભરે ઘુમરી ઘુમરી ગરજાટ ભરે નવદાન ભરી સરસીમ ઝૂલે નદીઓ નવ જોબન પાન ભૂલે નવ દિન કપોતની પાંખ ખુલે મધરા મધરા મલકાઈને બેડક મેસું નેસું બાત કરે ગગને ગગને ઘુમરાઈને પાગલ મેઘ ઘટા ગરજાટ ભરે. એ મારું મન મોર બની ધનગાટ કરે, મન મોર બની ધનગાટ કરે, મન મોર બની ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પર ચકચૂર બની ફૂલ ડાળ પરે. ઈ ચકચૂર બની ફૂલ ડાળ પરે. બિખરેલી અંબોડાના વાળ ઝૂલ, બિખરેલી અંબોડાના વાળ ઝૂલ. દિય દેહની ડોળની ડાળ હલ, દિય દેહની ડોળની ડાળ હલે. સિર ઉપર ફૂલ જકોળ જરે.
એની ઘાયલ સુરના છાયલ છેડલા યા ભયુડી પર કાટ કરે મન મોર બની થન ગાંઠ કરે મન મોર બની થન ગાંઠ કરે મન મોર બની થન ગાંઠ કરે એ અષાઢ ઘગુંબી લુંબી અંબાર વદાર બેવળ ચોવળી અંબહોલાર મહેલી લાડ ગહેલી નીરછલેન જલે નળયમ અંદ્ર ગાજ અગાજ કરે ધરયું પર યમને યાસરયું ભરી જા એ અજમાલ નથુ તણ કુંવર યાલણ સોય તણી રથ હમ ભરિયા મન સોય તણી રથ હમ ભરિયા મન સોય તણી રથ સંભરિયા. વાહ, અર્ધવારભાઈ આવી ગયા છે મને લાગે છે. પણ છેલ્લે ને અમારો જબ્બો ખેંચવા આવ્યા છે. હવે મૂકી તો ડાયરા વાળા છે ને, ભલે મીડિયા વાળે ટીકા કરવી હોય કરે, બાકી અમે તો બેઠા બેઠા ગાવાના. પણ તુષારભાઈને એમને મોડું થતું હશે. ખૂબ આનંદ આવ્યો. લોક સાહિત્ય માટે તુષારભાઈ મેં એવી યાદી કરી કે મીડિયા ક્લબનો અને આ ગુજરાત સ્કૂલનો અમે એ આભાર માનીએ છીએ. 50-60 વર્ષ પહેલાં જે ઓરિજિનલ ડાયરો થતો હતો ને એ ફોર્મમાં આજે અમે ડાયરો કર્યો. હા, અમારા જૂના વાર્તાકારો છે ને એ આમ પલોઠી વાળીને આમ બેઠા હોય, ભેટાઈ વાળી હોય, અહીં આમ કે ના ભેટાઈ વાળી હોય, અને પછી ડાયરો જામ્યો હોય, પછી આમ અભ્યાસીભાઈ આમ કે એટલે કઈ માઇક ન આપે. તમે એમ સમજતા હું આમ કહું છું એટલે આમ આપે એટલે કઈ માઇક ન આપે, હોકાની નળી આપે. ઈ હોકો અમે, અને પાછો હોકો તો વચ્ચે વચ્ચે જ હોય, નળી જ ફરે એનું નામ હોકો. હા, અને હવે વિશિષ્ટ પ્રકારના હોકા આવ્યા છે કે નળિયું ક્યાંક પડ્યું હોય ને ઈ ફરતો હોય આખે આખો. હા, એટલે ઈ નહીં, અમારો ઓરિજિનલ હોકાની વાત કરી. આઝાદી પછી આવ્યા ઈ હોકા નહીં. હા, ઈ હોકાઓને આપણે બાપુ તું શું માંથી શું થઈ ગયો, બરાબર. અમારે મને હું ને ઘનશ્યામ કવિ વર્ષો પહેલા અમે બોલતા, એનું મને નિર્ણયભાઈ અઠવાડિયે પહેલા ફોન કર્યો તો યાદ કરાયું કે બાપુ તું શું હતો ને શું માંથી શું થઈ ગયો, ગાંધીનગર જવાનો રસ્તો થઈ ગયો. એમ ઘણું બધું ચાલે. પણ આજે ઓરિજિનલ ડાયરો પછી વાત હાલતી હોય કે એ વખતની માલિપા પછી આમ થયું આમ થયું આમ થયું, એમ કરતા 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 વાત હાલે અને પછી વાર્તા હાલતી જાય. વચ્ચે બીડી હળગતી જતી હોય, બીડીની સટું મરાતી જતી હોય, ને એક પછી એક વર્ણન આવતા હોય. એવા મારા ચોથી પેઢીએ મારા દાદા મૂળીમાં એક વાર્તા ચાલુ કરતા તો રોજ 4-4 કલાક બેહે અને એ વાર્તા 4 વર્ષે પૂરી થતી. હા, એટલે આદિત્યની 5મી, મારી ચોથી પેઢી, મારા પિતાશ્રીના દાદા. હા, આ વાર્તા એવી હતી. આ વાતની મજા ક્યારે આવે? જો વાત છે ને તુષારભાઈ, એમાં જ વાતચીત લખ્યું છે. વાતચીત કરવાની બહુ મજા આવે કે બાપા કંઈક વાતચીત કરો ને તો આ મૂંગો મૂંગો ડાયરો બેઠો છે, આમ કેમ બધા કોઈક મરી ગયું એમ બેઠા છો? અમારે હોણ થતી હોય કે વાતચીત. તો કે શું કામ? તો કે એક માણસ વાત કરે અને સામેવાળાના કાન નહીં પણ એનું ચિત્ત ચોટે, એનું નામ વાતચીત. કાનેથી તો બધા સાંભળી લેતું સરભાઈ, પણ કાને સાંભળતા ને યારે ચિત્ત ચોટ્યું હોય, અને એ ચિત્ત ચોટ્યું વાત સાંભળતું હોય ને એની સાંભળનારાને ચિત્તમાંથી થયેલી વાતો બધી પકડાતી જતી હોય. ઈ લોક સાહિત્ય છે, ઈ લોક સંગીત છે, ઈ લોક જીવન છે. એટલે આજે અમને બોલાવ્યા, અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. માત્ર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રાજ મને લાગ્યો કસુંબીનો રંગ એ અમે ન ગાય તો માત્ર 1-2 કડીયું જ લેશું, વધારે નહીં ગાય. અને અમે આ તો બહારથી આવે છે, હું તો અહીં નજીક જ રહું છું. કોઈ ન આવે તો મને બોલાવી લેવો તો વાતો કોઈ, હું તો પાસે જ છું. તમે કહો ત્યાં હું કહું કપડાં બદલીને પોગું છું, અને મારે તો કપડાં બદલવા જેવું નથી. હું તો ઘરે પહેરું છું, બહાર પહેરું છું, બહાર પહેરું છું, ઘરે પહેરું છું. પણ આ કાર્યક્રમની મજા મને એટલા માટે આવી છે કે આ કાર્યક્રમ માટે હરદ્વારભાઈએ વહેલો ફોન કર્યો અને વિવેકસભર વાતથી એવું કીધું કે આવો એક સરસ કાર્યક્રમ થાય છે અને એમાં 1-1.5 કલાક તમે આવો
અમે તમને આટલા પૈસા આપવાના છીએ. એટલે મેં કીધું આ પહેલો કાર્યક્રમનો ફોન હું એવો સાંભળું છું કે જેમાં કોકે મને કીધું કે આમાં પૈસા મળવાના છે. બાકી 25 વર્ષમાં મેં એવા જ પ્રોગ્રામ સાંભળ્યા છે. પ્રોગ્રામ કરી છે, કોઈ મળ્યું નથી, એટલે તમે પહોંચી જજો ને 10-15 હજાર લેતા આવજો. કાયમ આ જ કર્યું. એના બદલે હરદ્વારભાઈ માટે એક તાલી થઈ જાય અને આ પ્રેસ ક્લબ માટે તાલી થઈ જાય નિર્ણયભાઈ. એટલે કસુંબીનો રંગ ગાવાનું મન થાય ને એવો આ પ્રોગ્રામ છે. બાકી તો ઓલું અમે પરાણે પરાણે ગાતા હોય છે. હા પશુભાઈ બરાબર. જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ. હે માના ધોળા દાવણ કેરી દારાએ દારાએ પામ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. મારી બહેનીના કંઠે નિતરતા હાલરડામાં ઘોડ્યો કસુંબીનો રંગ. હો રાજ અમે ઘોડ્યો કસુંબીનો રંગ. એવી ભીષણ રાત્રિ કેરા પહાડો નિત્રાડો એ ચોડ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. એ જ દુનિયાના વીરોના એ જ ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર આ ચાખ્યો કસુંબીનો રંગ. એ દિવાલી દિલદારાની પગની મહેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઘોડી 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 પ્યાલા ભર્યા રંગીલા તમે પીજો કસુંબીનો રંગ. રંગીલા તમે પીજો કસુંબીનો રંગ. કોઈ દો રંગા દેખીને ડરિયા ટેકીલા તમે લેજો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો. એ જી દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં છેલ્લા 25 વર્ષથી કાર્યક્રમ કરું છું. એમાં મારા દરેક કાર્યક્રમ હંમેશા હું સમર્પિત કરતો હોઉં છું અને આજનો કાર્યક્રમ પણ એમને જ સમર્પિત કરું છું. 33 કરોડ દેવતાઓ આ દેશમાં આપણા માનવાવાળા લોકો માને છે, પણ 33 કરોડ દેવતાઓ કરતા મારે મને એક ચડિયાતો દેવ છે અને બીજો કોઈ નહીં. પણ આ દેશની સુરક્ષા કાજ દુશ્મન દેશના ગોળીયું છાતીમાં ચાળી ઝીલીને વંદે માતરમ બોલતો આ દેશ માટે શહીદ થઈ ગયેલો વીરવર શહીદ છે ને, એ 33 કરોડ દેવતાઓ કરતા મારે મને ચડિયાતો દેવ છે. મહાકાલી મહાલક્ષ્મી અને મહા સરસ્વતીની વાત કરી. હું શક્તિ ઉપાસક છું, ચારણ છું, છતાંય મારે આપને કહેવું છે કે એવા વીર શહીદની માતા, એવી વીર શહીદની પત્ની અને એવી વીર શહીદની દીકરી છે ને મારે મન મહાકાલી મહાલક્ષ્મી અને મહા સરસ્વતી છે. એટલે એ વીરવર શહીદોને અમે આ આખો કાર્યક્રમ સમર્પિત કરી છીએ. અને એટલે મેઘાણીભાઈ કહે છે, શું કહે છે કે દુનિયાના વીરોના લીલા બલિદાનો આ ભવ ગયો કસુંબીનો
બીનો રંગ કોઈ શીખ મરાઠા ગુરખાવો કોઈ સિંધી સુરા ગુજરાતી રણધીર રજપૂતા રાજસ્થાની મર્દ બિના જોન મદ્રાસી લઈ બંદૂક ગોળા તો પસંદ ઘંટે કો લઈને તુડી બડા સરહદ ને સરવા દળકટ દળવા ભારતના વીર રણે ચડા ભાઈ ભારતના વીર રણે ચડા ભાઈ ભારતના વીર રણે ચડા યજ દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં આ ભભક્યો કસુંબીનો રંગ એ સાત સાગરની પાડે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો વંદે માતરમ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને બીજી ખાસ એક વિનંતી અમારી સાથે કોઈ ફોટા પડાવવા આવે તો ફોટા પડાવજો પણ ફોટો પડાવીને પછી નામ ન પૂછતા થેન્ક યુ क्या बात है અભયસિંહ ભાઈ રાઠોડ એકવાર ખૂબ તાળીઓ પ્લીઝ એકવાર સ્ટેન્ડિંગ ઓવેશન થવી જોઈએ ક્યાં બાત હે આદરણીય અભયસિંહભાઈ રાઠોડ અને યોગેશ ગઢવી સાહેબ સાહેબ આ વાતાવરણમાંથી બહાર નીકળવાનું મન નથી થતું અદ્ભુત ક્યાં બાત હે અદ્ભુત બહુત અચ્છે થેન્ક યુ વેરી મચ સર ખૂબ ખૂબ આભાર લોક સાહિત્યના રંગ અને ઉમંગ જીવંત કરી આપ્યા છે ખૂબ ખૂબ આભાર